કરવાનું છે ઈચન સોલ્વિંગ ધ એનાલોજી પ્રોબ્લેમ્સ ઇન્વોલ્વ્સ ધ 3 સ્ટેપ્સ પ્રોસેસ બરાબર છે. તો એ 3 સ્ટેપ્સ પ્રોસેસ કઈ છે કે જેનાથી તમે તમારા ક્વેશ્ચન્સ જે પૂછાય એને સોલ્વ કરી શકો બરાબર છે. તો એ 3 સ્ટેપ જોઈ લઈએ. ટુ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ ધ ક્વેશ્ચન વર્ડ્સ બરાબર છે. તો પહેલા તો એનું મીનિંગ શું છે, ક્વેશ્ચનના વર્ડ્સ આપેલા છે એનું મીનિંગ શું છે એ સમજવાનું. ધેન આફ્ટર ટુ ડિટરમાઇન ધ રિલેશનશિપ બિટવીન ધ વર્ડ્સ, પછી એ જોવાનું કે બે વર્ડ્સ જે આપેલા છે એના બે વચ્ચે રિલેશન શું છે, તો તમને ક્વેશ્ચન સમજાશે અને તમે આન્સર ફાઇન્ડ કરી શકશો. To be able to complete the analogy so that the each pair of words has the same relationship બરાબર છે. તો જે વર્ડ સાથે સેમ રિલેશનશિપ આપેલી હોય એ ઓપ્શનને ચૂઝ કરી અને એનો આન્સર છે એ કમ્પ્લીટ કરવાનો બરાબર છે. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈ લઈએ. તો એક્સરસાઇઝ છે અલગ અલગ પાર્ટની અંદર આપેલી છે કે જે તમારે અલગ અલગ વસ્તુ સમજાવશે કે એની અંદર કેવી રીતે ક્વેશ્ચન સમજવાનો, કેવી રીતે આન્સર હોય. Win is to want as it is to, તો આ જે ઓલું આપણે વર્બલ ફોર્મ સમજેલા હતા V1 V2 વાળું છે બરાબર છે. તો win is to want as it is to, તો એનું V2 શું થાય તો કે 8 બરાબર છે. તો એનો આન્સર આવશે 8. Stove is to the kitchen as car is to, તો જેમ કે આપણે ઓલું જોયું હતું કે લોકેશન વાઇઝ, તો આ લોકેશન વાઇઝ તો સ્ટવ કિચન ની અંદર હોય તો કાર છે ઈ ગેરેજ. Wet is to dry as dark is, તો વેટ છે એનું ઓપોઝિટ થાય ડ્રાય. વેટ એટલે ભીનું, ડ્રાય એટલે સૂકું. તો ડાર્ક નું ઓપોઝિટ, તો ઓપોઝિટ છે તો એનો આન્સર શું આવે ઇવનિંગ, નાઇટ, સન કે લાઇટ. તો ડાર્ક છે તો શું આવશે લાઇટ બરાબર છે. તો આન્સર આવે લાઇટ. બર્ડ ઇઝ ટુ ડ્રાય એઝ લાયન ઇઝ ટુ બરાબર છે. તો બર્ડ માં છે એનો જે આ ક્વેશ્ચન્સ છે બરાબર છે એ આવશે બર્ડ ની જગ્યાએ ડ્રાય નહીં આવે બરાબર છે. એ તમને જે એનું મટીરિયલ છે એની અંદર હું કરેક્શન કરીને આપી દઈશ બરાબર છે. કે બર્ડ નો જે અવાજ હોય બરાબર છે તો બર્ડ નો અવાજ ત્યાં આવશે. તો બર્ડ કેવો અવાજ કરે તો લાયન હવે કેવો અવાજ કરશે રોર, બાર્ક, બ્લીટ કે મ્યાઉ. તો કેવો અવાજ કરશે લાયન બરાબર છે. તો આપણે એ લાયન નો અવાજ છે એ કયો હશે તો કે રોર, ગર્જના હશે બરાબર છે. તો અલગ અલગ એક્સરસાઇઝ આપેલી છે જેના ઉપરથી તમને ક્વેશ્ચન્સ આ રીતે પૂછાશે અને તમારે એને સોલ્વ કરવાના છે. એક્સરસાઇઝ નંબર 2, બાર્ક એન્ડ ડોગ. તો ડોગ છે ઈ જે બાર્ક કરે બરાબર છે. તો એના બીજા એવા બે વચ્ચે રિલેશન્સ છે એ શું છે બરાબર છે. તો કે ડોગ નો કેરેક્ટરિસ્ટિક્સ આપેલું છે. તો હવે આપણે એ જ રીતે જોવાનું છે. તો કે સ્કી, કેટ, એગ, કિચન, ચિકન, નેસ્ટ, બર્ડ, હુડ કે આઉલ બરાબર છે. તો બાર્ક છે ડોગ કરે તો આઉલ શું કરે તો કે હુટ કરે બરાબર છે. તો ઈ એનો અવાજ છે. સ્કીન, કેટ, એગ, ચિકન એ બધા છે ઈ નહીં આવે. શું કામ? કારણ કે ઈ કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ નો ઓબ્જેક્ટ નથી બરાબર છે. તો આપણે બે વચ્ચેનું ઈ જોવાનું છે કે ઈ કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ ઓબ્જેક્ટ છે તો આપણે પણ એ જ રીતે આન્સર આવશે હુટ, આઉલ. કેટલ, હર્ડ બરાબર છે. તો કેટલ એટલે કે આપણે શું કહીએ તો જે ગાયો બધી ભેગી થાય એને કેટલ કહેવાય, ઢોર. હર્ડ બરાબર એનું જે ભેગું થાય હર્ડ, તો એ શું મેં તમને આગળ સમજાવેલું હતું કે આખું એક ઓબ્જેક્ટ છે અને ગ્રુપ બને તો એને શું કહેવાય તો એ ઓબ્જેક્ટ એન્ડ ગ્રુપ છે. તો હવે આમાં આવશે બીઝ એન્ડ ફોક, ચિકન્સ, પોલ્ટ્રી, એપ્સ, જંગલ, વુલ્ફ એન્ડ પેક. તો આમાં તમારે બધાના તમને મિનિંગ ખબર હોવા જોઈએ તો જ તમે આન્સર ફાઇન્ડ આઉટ કરી શકો. એટલે તમારે અમુક અમુક એવી વસ્તુઓ છે જેની તમારી વોકેબ્યુલરી થોડી તમારે સુધારવી પડશે. તો આની અંદર આવશે શું તો કે વુલ્ફ એન્ડ પેક. તો કે વુલ્ફ છે બધા ભેગા થાય તો એનું ઝુંડ બને તો ઇંગ્લિશમાં પેક કહેવાય. સિંગર સિંગ બરાબર છે. તો આ પરફોર્મર એન્ડ એક્શન્સ પ્રમાણેનું છે. તો હવે આપણે એ જોવાનું ટીચર લર્ન, કોબલર મેન, રાઇટર રીડ કે ટેલર કુક. તો આ બેમાંથી બેનું સેમ હોય એવું કયું છે તો કે કોબલર મેન. કારણ કે ટીચર છે એ ટીચ કરે, સ્ટુડન્ટ લર્ન આવે. રાઇટર છે રાઇટ આવે. રીડ હોય તો શું આવે તો કે બુક્સ ને બધું હતું એ રીડ બરાબર. તો ટેલર છે એ શું કરે તો કે ટેઇલિંગ નું જે વર્ક છે એ કરશે. કુક છે બરાબર છે તો એ જે કુકિંગ કરતા હોય એનું વર્ક છે બરાબર છે. તો એ મેઇન જે બેની સાથે મેચ થાય છે કયું છે તો કે કોબલર એન્ડ મેન. કોબલર એટલે જે મોચી હોય એ કોબલર અને મેન એટલે એ જે રિપેરિંગ કરતા હોય અથવા તો એ જે સીવતા હોય બરાબર છે એ મેન બરાબર છે. તો આ રીતે આનો આન્સર શું આવે તો કે કોબલર એન્ડ મેન. નેક્સ્ટ છે બુક એન્ડ પેજીસ.
તો બુક છે એને એના બીજા ઘણા બધા મીન્સ કે વસ્તુ ઓબ્જેક્ટ એક છે અને એની અંડરમાં ઘણી બધી વસ્તુઓ ઇન્ક્લુડ થાય છે. જેમ કે આપણે ઓલું જોયું હતું યર એન્ડ મંથ વાળું બુક્સ એન્ડ પેજીસ. તો હેન્ડ એન્ડ લેગ તો એ પર્ટિક્યુલર એક જ છે. હેડ એન્ડ ટોર્સો, યર મંથ, ડોગ સ્ટ્રીપ. તો આની અંદર કયા એવી વસ્તુઓ છે કે જે ઓબ્જેક્ટ એક છે ને એની સાથે અંદર ઘણી બધી વસ્તુઓ ઇન્ક્લુડ થાય છે. બરાબર છે. તો એનો આન્સર આપણે જોઈએ યર એન્ડ મંથ. કે યર એક જ હોય એની અંદર મંથ્સ છે આવે, એવી જ રીતે બુક એક જ હોય એની અંદર ઘણા બધા પેજીસ આવશે. તો આ રીતે તમારે એને ફાઇન્ડ આઉટ કરવાનું છે. A person who looks at the brighter side of everything તો આપણને એક ફ્રેઝ આપેલો છે કે પર્સન હુ લુક્સ એટ અ બ્રાઇટર સાઇડ ઓફ એવરીથિંગ, કે જે વ્યક્તિ બધી જ વસ્તુઓની બ્રાઇટ સાઇડને જોવે. બ્રાઇટ એટલે જેમ કે શું કહેવાય, બધી પોઝિટિવ વસ્તુઓ જ વિચારે, એને કેવા કહેવાય? તો કે પેસિમિસ્ટ, એથિસ્ટ, ઓપ્ટિમિસ્ટ કે ફાર્માસિસ્ટ. તો આ બધાના મિનિંગ તમને ખબર હોવા જોઈએ. બરાબર છે. ફાર્માસિસ્ટ એટલે જે આ મેડિકલ દવાને રિલેટેડ લોકો હોય, એથલિસ્ટ જે દોડતા હોય એ પ્રમાણે, ઓપ્ટિમિસ્ટ. બરાબર છે. તો આ બધાના આન્સર, તો આપણે આ જે ફ્રેઝ આપેલો છે એનો શું આન્સર આવે? ઓપ્ટિમિસ્ટ એટલે કે આશાવાદી વ્યક્તિ હોય એ કેવો હોય? તો કે બધી જ વસ્તુઓની બ્રાઇટ સાઇડ જ જોશે. નેક્સ્ટ છે ધ ઓઇલ ઇઝ ઇડિબલ. બરાબર છે. તો ઓઇલ છે એ ઇડિબલ છે, એનો મિનિંગ શું થાય? તો કે ધ ઓઇલ કેન બી ઇટન. તો ઓઇલ, ધીસ ઇઝ અ હેર ઓઇલ. ધીસ ઓઇલ કાન્ટ બી ઇટન. એન્ડ ધીસ ઓઇલ કેન બી યુઝડ ઇન મશીન્સ ઓનલી. બરાબર છે. તો ઇડિબલ ઓઇલ કેવું હોય? તો એનો આન્સર શું આવશે આ ચારમાંથી? એ આપણે જોઈએ. ધીસ ઓઇલ કેન બી ઇટન એટલે આપણે એ જે ઇડિબલ ઓઇલ છે, જેમ કે આપણે જે રોજ યુઝ કરતા હોય એ છે, એને આપણે ખાઈ શકીએ તો ઇડિબલ ઓઇલ કહેવાય એને. તો ધીસ ઓઇલ કેન બી ઇટન. ધ એનાટોનિમ ઓફ ધ અર્લી. તો અર્લીનું શું થાય? એન્ટોનિમ. તો એન્ટોનિમ છે લેટ, ઇવનિંગ, મોર્નિંગ કે સોન. બરાબર છે. તો અર્લી છે એના ઓપોઝિટ આપણે વસ્તુ વિચારવાની છે. બરાબર છે. તો ઓપોઝિટનું એન્ટોનિમ પણ આપણે એને કહી શકીએ. તો એન્ટોનિમ એનું કયું થશે? લેટ છે એનું એન્ટોનિમ છે. નેક્સ્ટ છે આર્ટિસ્ટ એન્ડ ડાન્સર એન્ડ ડોક્ટર. તો એની સાથે તો આ બધા જે આપેલા છે કયા છે? તો કે પેશન્સ રિલેટેડ છે. તો એનો આન્સર શું હોઈ શકે? પાયલોટ, મેડિસિન, સ્ટુડિયો કે મ્યુઝિક. તો આપણે એનો આન્સર જોઈએ. એઝ અ પેશન આપણે એનો આન્સર આપવાનો છે. તો આર્ટિસ્ટ પેશન છે, ડોક્ટર પેશન છે, ડાન્સર પેશન છે. તો આન્સર શું આવે? પાયલોટ. 80s to 40. તો 2 છે એનો આન્સર શું આવે? 8, 1, 4 કે 2, 20. તો આપણે એ જોવું પડે કે 80 છે. બરાબર છે. તો એનો આન્સર 40 કઈ રીતે આવ્યો? તો કે 80 ને આપણે હાફ કરી નાખીએ તો 40 આવે. બરાબર છે. તો એને એ રીતે આપણે ઓબ્જેક્ટને ફાઇન્ડ આઉટ કરવો પડે. તો 2 છે એને હાફ કરી તો કેટલા આવે? 1. તો એનો આન્સર શું આવે? તો કે 1. હવે ગોલ્ડ છે એને સાયન્ટિફિક લેંગ્વેજમાં AU કહેવાય. બરાબર છે. તો સિલ્વર ને શું કહેવાય? તો આ તમારે જોવું પડે. PB, AG, FE, SN. તો સિલ્વર ને કહેવાય AG. બરાબર છે. 1/3 is to 2/3. બરાબર છે. તો આપણને કઈ રીતે ખ્યાલ આવે? તો કે 1 અને 2 એડ કરીએ એટલે ટોટલ 3. તો એના અલગ અલગ પાર્ટ્સ આપેલા છે 3 ના. તો એ રીતે 60 હોય. બરાબર છે. આ બાજુ 60 આપેલું છે. તો આપણે અહીંયા શું લખીએ? તો આન્સર 60 આવે. તો કે 1:2 છે તો એ 3 ના પાર્ટ છે. બરાબર છે. તો આપણે 30 અને 60 કરી શકીએ કારણ કે 1 છે અને 2 આપેલા છે. તો 62 છે અને હાફ 1 છે. તો 60 ના હાફ કેટલા થાય? તો કે 30 થાય. તો આપણે આમાં એ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે 2 ના હાફ 1 છે તો 60 ના હાફ 30. આર્જેન્ટિના છે એ બ્રાઝિલમાં છે. બરાબર છે. તો આપણે આર્જેન્ટિનાને બ્રાઝિલ લખેલું છે. બરાબર છે. તો હવે ઈરાન આપેલું છે. તો ઈરાન સાથે શું જોડાયેલું છે? કેનેડા, આયર્લેન્ડ, ઈરાક કે મેક્સિકો. બરાબર છે. તો આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એનો આન્સર શું આવી શકે? તો એકબીજા સાથે રિલેટેડ થિંગ્સ છે. તો કે ઈરાક એન્ડ ઈરાન થિંગ્સ that go together. આપણે છે આ અલગ અલગ એક્સરસાઇઝ હતી જે આપણે લર્ન કરી લીધી. તમારે આ પ્રમાણે છે ક્વેશ્ચન્સ પૂછાશે અને તમારે આવી રીતે જે આગળ ટાઈપ્સ છે એ લર્ન કરશો એટલે તમને બધાના આન્સર્સ છે એ આવડી જશે. બરાબર છે. આપણો આ વર્બલ એનાલોજીનો ટોપિક છે એ પૂરો થાય છે. થેન્ક યુ.